એ જ્ઞાનનું લક્ષણ છે અર્થ વિકલ્પ જ્ઞાન. સ્વ પરનો જેવા પ્રતિભાસ થઈ રહ્યો છે અનાદિ અનંત. અર્થ એટલે સ્વ અને પરના વિભાગ પૂર્વક આખું વિશ્વ એનું અંદર પ્રતિભાસ થાય, પ્રતિબિંબ થાય જ્ઞાનમાં અનાદિ અનંત. તેને અર્થ વિકલ્પ જ્ઞાન કહે છે. તેથી જ્ઞાન સામાન્ય અપેક્ષા જ્ઞાન એક જ છે. કેમ કે અર્થ વિકલ્પણું બધા જ્ઞાનોમાં છે. અર્થ વિકલ્પણું બધા જ્ઞાનોમાં છે. પરંતુ હવે આગળ વધે છે. પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ તે જ જ્ઞાનના સામાન્ય જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. એક સામાન્ય જ્ઞાનના બે ભેદ પડે છે. સામાન્ય જ્ઞાનમાં સ્વપ્નનો પ્રતિભાસ છે, પણ એ બે ભેદ પડે છે. એને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. જેમાં સ્વપરનો પ્રતિભાસ થાય એને જ્ઞાકાર જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાનાકાર નહીં પણ જ્ઞાકાર કહેવામાં આવે છે. જ્ઞાકાર કહેવાનું કારણ શાસ્ત્રકાર કહે છે કે સ્વ પર બે નો પ્રતિભાસ થાય છે, માટે અમે એને જ્ઞાકાર કહીએ છીએ. અર્થ વિકલ્પ જ્ઞાન પણ બધા જ્ઞાનોમાં છે, પરંતુ વિશેષ વિષયોની અપેક્ષાએ સ્વ ને પર બે વિષય છે. તે જ જ્ઞાનના, તે જ સામાન્ય જ્ઞાનના બે ભેદ થઈ જાય છે. સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન. બંને જ્ઞાનનું સ્વરૂપ, સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાનનું સ્વરૂપ, તે બંને જ્ઞાનોમાં સમ્યક જ્ઞાનનું કારણ વસ્તુનું યથાર્થ જ્ઞાન છે. જેવી વસ્તુ છે નાયક આત્મા ચૈતન્ય પરમાત્મા જેવું સ્વરૂપ છે એવું જાણે એનું નામ યથાર્થ જ્ઞાન છે. તથા મિથ્યા જ્ઞાનનું કારણ વસ્તુનું અયથાર્થ જ્ઞાન છે. જેમ કે આત્મા અકર્તા હોવા છતાં કર્તા માને, આત્માનું જ્ઞાન આત્માને જાણતું હોવા છતાં પરને પણ જાણે, એમ એ અયથાર્થ થઈ ગયું સ્વરૂપ. ભાવાર્થ, જે વસ્તુ જ્ઞાનમાં વિષય થઈ છે તે વસ્તુ જેવી છે તેવું જ તેનું જ્ઞાન થવું. વસ્તુ જેવી હોય એવું જ્ઞાન થવું તેને સમ્યક જ્ઞાન કહે છે. જેમ કોઈના જ્ઞાનમાં ચાંદી વિષય બની હોય તો તે ચાંદીને ચાંદી જ સમજે તો તેનું તે જ્ઞાન સમ્યક જ્ઞાન, સાચું જ્ઞાન કહેવાય. અને જો ચાંદીને તે જ્ઞાન છીપ સમજે તો તે મિથ્યા જ્ઞાન છે. જે જ્ઞાનમાં વસ્તુ તો કંઈક બીજી જ આવી હોય અને જ્ઞાન બીજી વસ્તુનું થાય તેને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. આ રીતે વિષયના ભેદથી જ્ઞાનના પણ બે, સમ્યક અને મિથ્યા બે ભેદ થઈ જાય છે. સામાન્યના વિશેષ બે ભેદ પડી જાય છે. હવે શેટિકાની ગાથા શરૂ થાય છે. શેટિકા એટલે ખડી, ચૂનો. શેટિકા નથી પરતણી. લઈ દઈએ આપણે જો ગાથા. જેમ શેટિકા નથી પરતણી છે શેટિકા બસ શેટિકા. શેટિકા નથી પરતણી એટલે કે ભીતને સફેદ કરતી નથી. પેલા નિશ્ચયની વાત કરે છે
પછી પાછું એ જ જ્ઞાનની પર્યાયને વ્યવહારની વાત કરશે. એક જ જ્ઞાનની પર્યાયમાં નિશ્ચય વ્યવહાર ઉતારે છે. જેમ શેટિકા નથી પરતણી, એટલે પરને ચૂનો ભીતને સફેદ કરતો નથી, કેમ કે એની નથી. જો એ સફેદ કરે, ભીતને ચૂનો સફેદ કરે તો ચૂનાનો નાશ થઈ જાય. એમ તો કોઈ દી બનતું નથી. હવે દ્રષ્ટાંત પછી સિદ્ધાંતની વાત કરે છે. જ્ઞાયક નથી તેમ પરતણો, જ્ઞાયક પરને જાણતો નથી. આમાં ક્યાં લખ્યું છે કે તને વાંચતા નથી આવડતું? આમાં લખ્યું છે, ભાના કાગળ છે. ગુરુદેવ કહેતા હતા, ફરમાવતા હતા કે અમદાવાદથી એક પોસ્ટકાર્ડ લખે, સુરેન્દ્ર વઢવાણ રૂનું સેન્ટર છે, એમાં લખે કે 500 ગાંસડી રૂની તમે આ ભાવ સુધી લેજો. ખુલ્લો પોસ્ટકાર્ડ લખે તો ટપાલી વાંચે ને કઈ ખબર પડી નહીં આ શું 500 ગાંસડી ને શું આ છે. સમજી ભાનો કાગળ કહેવાય. વાંચતા આવડે એ વાંચી શકે, જેના ઉપર લખ્યો એ બરાબર વાંચી શકે. આમ કહેવા માંગે છે. એમ જ્ઞાયક નથી પરતણો. બસ એમાં તો બસ આવી ગયું બધું. સંક્ષેપ રુચિ વાળો સમજી જાય. જ્ઞાયક નથી તેમ પરતણો, ત્યારે જ્ઞાયક કોનો છે? પરને જાણતો નથી તો કોને જાણે છે? એમ આવે પ્રશ્ન, આવે જ ને. જ્ઞાયક ખરે જ્ઞાયક તથા. આહા, અમૃતનો વરસાદ વરસે છે આમાં તો. એવી ગાથા છે અપૂર્વ. હવે એનો આપણે ટીકા લઈએ છીએ. થોડું ચાલ્યું તો ફરીથી લઈ લી. આ જગતમાં ખડી છે. ખડી એટલે ચૂનો છે. તે શ્વેત ગુણથી ભરેલા સ્વભાવ વાળું દ્રવ્ય છે. એમાં તો સફેદ સફેદ ને સફેદ ભાવ ભરેલો છે. ભીત આદિ વગેરે વગેરે પરદ્રવ્યો વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે. અર્થાત ખડી વડે શ્વેત કરાવવા યોગ્ય. ધોળો ચૂનો કાળી ભીતને સફેદ કરે છે. એમ શ્વેત કરાવવા યોગ્ય. કરનાર ને થનાર વ્યવહારથી વાત કરે છે. શ્વેત કરાવવા પદાર્થ છે. હવે શ્વેત કરનારી ખડી ભીતને સફેદ કરનાર, કાળી ભીતને ચૂનો સફેદ કરે છે. એવો ચૂનો અને સામે શ્વેત કરાવવા યોગ્ય જે ભીત આદિ, ભીતને સફેદ કરે છે ચૂનો આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? ઉપર કહ્યું કે વ્યવહારને એ જોવામાં આવે તો એ પરદ્રવ્યને સફેદ કરે છે. તો હવે એનો તાત્વિક સંબંધ આપણે વિચારવો જોઈએ. એ વાત સાચી છે કે ખોટી? પરદ્રવ્ય તેની છે કે નથી? ચૂનો પરદ્રવ્યનો એટલે ભીતનો છે કે નથી? બે દ્રવ્ય અનાદિ અનંત પોતપોતાના ચતુર્થમાં છે. કોઈ એક દ્રવ્ય બીજા દ્રવ્યને સ્પર્શતો નથી ભાઈ. એમ તે બંનેનો ખડી ચૂનો પરદ્રવ્યનો છે કે નહીં? એમ તે બંનેનો બે પદાર્થ, એક ચૂનો અને એક કાળી ભીત, તે બંનેનો તાત્વિક એટલે પારમાર્થિક ખરેખર બે વસ્તુના સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો શું છે? એનો તાત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છે. વિચાર કરો ને, વિચાર કરવા જેવી વાત છે. હવે
તર્ક કરે છે, પોતે ઉઠાવે છે. જો ચૂનો, જો ખડી ભીંત આદિ પદરી હોય તો, એટલે ચૂનો કાળી ભીંત કાળી ભીંતને સફેદ કરતો હોય તો શું થાય? જગત તો કહે છે કે કાલે કાળી હતી ભીંત, આજે ભીંત સફેદ થઈ ગઈ. આગલે દી કાળી જોઈતી, હવે ચૂનો લગાડ્યો, વ્હાઈટ વોશ, આ તો સફેદ છે. આ કેમ થયું? કાળી હતી કાલ ને આજે સફેદ થઈ. કે ચૂનો લાગે ને એટલે કાળી ભીંત પર સફેદ થઈ જાય. એ કેટલા ટકા સાચી વાત હશે? એનો તાત્વિક સંબંધ, પરમાર સંબંધ તો વિચાર કર. હા, વ્યવહારે કથન કહેવામાં આવે, લોક વ્યવહાર છે. લોક મૂકે પોક. લોકની વાત સાચી માનીશમાં, લોકોત્તર પુરુષની વાત સાચી છે. એમ તે બંનેનો તાત્વિક સંબંધ નહીં વિચાર આવે. જો ખડી ભીંત આદિ પદવીની હોય તો શું થાય? ચૂનો ભીંતને સફેદ કરીને ભીંતમય થઈ જાય ચૂનો, તો શું થાય? તે પ્રથમ વિચારી. એને વિચારવાનું કઈ નથી. તમે વિચારો આ વાત ઉપર, જરા ખ્યાલ કરો. એમ લઈ જવું છે ક્યાં? આને કે જ્ઞાન પરને જાણે છે કે સ્વને અહીંયા લઈ જવું છે? લઈ જવાનું અહીંયા છે. આ તો દ્રષ્ટાંત છે. પરને જાણતા આત્માનો નાશ થાય એમ કે છે. સમયસાર તો સમયસાર, સમયસાર લગે હમકો પ્યારા. નાયક બોલે છે ને, આ બેઠો. વ્યવહારનો એટલો પ્રબળ પક્ષ છે અનાદિનો, આજનો નથી. આ અનાદિનો પક્ષ છે વ્યવહાર. શુદ્ધ નો પક્ષ કદી આવ્યો નથી, એવો પાઠ છે. શુદ્ધની નો પક્ષના બે અર્થ છે. એક તો શુદ્ધાત્માનો અનુભવ કદી થયો નથી અજ્ઞાનીને, અને બીજો અર્થ છે શુદ્ધનો પક્ષ કદી નથી આવ્યો. એવો પક્ષ આવે કે જે પક્ષાતિક્રાંત થઈને સમ્યક દર્શન થાય, એવો પક્ષ પણ આવ્યો નથી. ભીત આદિ પરદી હોય તો શું થાય તે પ્રથમ વિચારીએ આપણે. હવે એક સિદ્ધાંત બતાવે છે, મા સિદ્ધાંત, બધી જગ્યાએ એપ્લાય કરવું. આ જે વાક્ય છે ને એ બધી જગ્યાએ એપ્લાય કરવા જેવું છે. આ સિદ્ધાંતિક વાક્ય તીર્થંકર ભગવાનના શ્રીમુખે વાણી આવી છે. એમાં છે, જેનું જે હોય, જેનું જે હોય તે જ હોય. જેનું જે હોય તે જ હોય. હવે એમાં દ્રષ્ટાંત પણ આત્માનો આપશે. બોલો, બીજો દ્રષ્ટાંત ન મળ્યો. આ દ્રષ્ટાંત આપે છે, જેમ આત્માનું જ્ઞાન હોવાથી, આત્માનું જ્ઞાન થવાથી એમ લખ્યું નથી. ત્રણેય કાળ જ્ઞાન આત્માનું જ હોય. રાગનું કે પરનું કે પૂતગલનું જ્ઞાન ન હોય. જેમ આત્માનું જ્ઞાન હોવાથી, જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞાન આત્માનું હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. જ્ઞાન ને આત્મા કઈ જુદા નથી. ભેદ કરીને સમજાવે છે, પણ અભેદ છે. અભેદ એક નહીં છે. આત્મા
આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે. જુદું દ્રવ્ય નથી. જ્ઞાન ને આત્મા કઈ જુદા બે દ્રવ્ય નથી. એક સત્તા છે, એક જાત છે, અનન્ય છે, તાદાત્મ્ય છે કથનચિત. જુદું દ્રવ્ય નથી. આવો તાત્વિક સંબંધ, આવો પારમાર્થિક સંબંધ, આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે, આવો તાત્વિક પારમાર્થિક સત્યાર્થ સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી આત્માનું જ્ઞાન કદી પણ આત્માથી જુદું પડતો નથી. જેનું જે હોય તે જ હોય. આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે. આવો તાત્વિક સંબંધ જીવંત અર્થાત વિદ્યમાન હોવાથી તાદાત્મ્ય સંબંધ છે. આ સંયોગ સંબંધ નથી. હોવાથી ખડી જો ભેટ આદિની હોય તો, હવે દ્રષ્ટાંત પાછું કહે છે, સિદ્ધાંત વાત કરીને જેનું